તો આ તરફ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2019-20 માટે 350 કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી છે। રોડા દ્વારા રંગીલા રાજકોટને નવા રિંગ રોડની ભેટ આપવામાં આવી છે, જે રિંગ રોડ કુવાડવા રોડથી ગવરીદળ સુધીનો રહેશે અને આ સાથે જ આ રિંગ રોડ સીધો રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટથી જોડશે। આ ઉપરાંત રાજકોટના રિંગ રોડ 2 ને પણ 4 લેન બનાવાશે। રોડા અંતર્ગત કામોમાં પાણી પુરવઠાની યોજના મંજૂર કરવામાં આવી છે અને આ ઉપરાંત શાપરમાં ફાયર સ્ટેશન માટે જગ્યાની ફાળવણી, નવા ટ્રાફિક સિગ્નલની સુવિધા ઊભી કરવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો રોડા દ્વારા 36 જેટલી નવી ટીપી સ્કીમ તૈયાર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। એ રિંગ રોડ કુવાડવા રોડથી લઈને ગવરીદળ સુધી રહેશે અને એ સ્માર્ટ સિટી સાથે એને ગવરીદળથી લઈને સ્માર્ટ સિટી સાથે એને લિંક અપ કરવામાં આવશે। જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે અને જે સ્માર્ટ સિટી છે અને આપણા જે બીજા પ્રકલ્પો છે એ તમામ પ્રકલ્પોને કેવી રીતે જોડવામાં આવે એ જોડવાનું આ નિર્ણય આજે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યું છે। જે રિંગ રોડ 2 છે, ખાસ કરીને સ્માર્ટ સિટીથી લઈને કાલાવાડ રોડ સુધી એને 2 લેનથી 4 લેન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યું છે। ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, નવા વર્ષમાં રાજકોટ વાસીઓને રૂડા તરફથી કહી શકાય કે માળખાકીય સુવિધાઓની એક મોટી ભેટ મળશે। ચોક્કસથી દીપાલી, આજે રૂડાની બોર્ડ મિટિંગ હતી અને બોર્ડ મિટિંગમાં કુલ 350 કરોડનું બજેટ છે તે મંજૂર કરવામાં આવ્યું હતું। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ અમદાવાદ હાઈવે પર જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે, આ ઇન્ટરનેશનલ એરપોર્ટ સીધી રીતે રાજકોટ સાથે જોડાઈ શકે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રિંગ રોડ 3નું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। રૂડા દ્વારા કુવાડવા રોડથી ગૌરીદળ સુધીનો આ રિંગ રોડ રહેશે અને સાથે સાથે તેમને રાજકોટ સાથે પણ જોડવામાં આવશે। એટલે રિંગ રોડ 3 છે તે રાજકોટ શહેરથી સીધો જ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં સુધીનું પહોંચી શકે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકોટ માટે એક સૌથી મહત્વની જાહેરાત કહી શકાય। અને રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી કોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેનું એક મહત્વપૂર્ણ અને માળખાગત સુવિધા છે તેમાં વધારો કરતું આ એક ઉમદા કાર્ય છે તેને કહી શકાય। બીજું સૌથી મહત્વનું રાજકોટ 2 રિંગ રોડ છે કે જે ઘંટેશ્વરથી કાલાવડ રોડને જોડતો આ રિંગ રોડ 2 છે તેને પણ હવે 4 ટ્રેક કરવાની જાહેરાત છે તે રૂડા દ્વારા કરવામાં આવી છે અને આગામી વર્ષ 2019-20માં તેનું પણ કામ પૂર્ણ થઈ જાય અને ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ માળખાકીય સુવિધા, તે પછી ટ્રાફિકની સમસ્યા હોય કે પછી પાણી પુરવઠાના આયોજન હોય, આ તમામ 350 કરોડનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેમાં જે 2 મહત્વની જાહેરાત છે, રિંગ રોડ 2 ને 4 ટ્રેક કરવાની અને રિંગ રોડ 3નું નિર્માણ કરવાની જે યોજના છે તેને લઈને રાજકોટના વેપાર ઉદ્યોગમાં પણ તેને બૂસ્ટઅપ મળશે, કારણ કે તેને કારણે ટ્રાન્સપોર્ટેશન છે તે ઈઝી થશે અને રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે તે પણ હળવી થશે। એટલે કહી શકાય કે ઔદ્યોગિક લેવલે, વેપારિક ધોરણે અને જે રાજકોટ અમદાવાદ હાઈવે છે તેમાં એક મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ છે તે બંને રિંગ રોડ બનશે અને તે માટેની આ એક મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય। દીપાલી જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, નવા વર્ષમાં રૂડા દ્વારા રાજકોટ વાસીઓને એક મોટી ભેટ આપવામાં આવી છે। અનેક માળખાકીય સુવિધાઓના ડેવલપમેન્ટ માટે 350 કરોડ રૂપિયા રૂડા દ્વારા રાજકોટ શહેરને ફાળવવામાં આવ્યા છે।